નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. જમ્મુ કાશ્મીરના અનંતનાગ અને શોપિયામાં ફાયરિંગની બે અલગ અલગ ઘટનાઓ સામે આવી છે. શોપિયાના હીરાપોર વિસ્તારમાં આતંકવાદીઓએ ભાજપના નેતા અને પૂર્વ સરપંચ એજાઝ અહેમદ પર ગોળીબાર કર્યો હતો, જેમને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા અને ત્યાં તેમનું મૃત્યુ થયું હતું. આ સિવાય અનંતનાગના પહેલગામ વિસ્તારમાં રાજસ્થાનના એક કપલને ગોળી મારવામાં આવી છે. આતંકીઓએ ટાર્ગેટ કિલિંગ કર્યું હોવાનું અનુમાન છે. અફઘાનિસ્તાનના ઘોરમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. અહીં ભારે વરસાદને કારણે આવેલા પૂર બાદ 68 લોકોના મોત થયા છે, જ્યારે કે અનેક લોકો હજુ પણ ગુમ છે. પૂરમાં 300 કરતાં પણ વધારે પશુઓ મૃત્યુ પામ્યા છે. તાલિબાનના એક અધિકારીએ જણાવ્યું કે વરસાદ અને પૂરના કારણે ઘોર પ્રાંત સૌથી વધુ પ્રભાવિત થયો છે. અહીં રહેતા 2500 પરિવારો પ્રભાવિત થયા છે. 4 જિલ્લામાં સંપત્તિ અને જમીનને નુકસાન થયું છે અને મૃત્યુ આંક હજુ પણ વધી શકે છે. 30 હજારી કોર્ટે સ્વાતિ માલીવાલ પર હુમલો કરવાના આરોપી વિભવ કુમારને 5 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે. શનિવારે બપોરે તેમની અટકાયત બાદ ધરપકડ કરવામાં આવી હતી. તેમણે 30 હજારી કોર્ટમાં વચગાળાની જામીન અરજી પણ કરી હતી, જેને ફગાવી દેવાઈ છે. દિલ્હી પોલીસે કોર્ટને જણાવ્યું કે વિભવનો ફોન ફોર્મેટ કરવામાં આવ્યો છે. ઉપરાંત તેમણે હજુ સુધી તેમના ફોનનો પાસવર્ડ પણ નથી આપ્યો. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે શનિવારે ઉત્તર પ્રદેશના આગ્રામાં જૂતાના 3 મોટા વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા, જેમાં મોટા પ્રમાણમાં રોકડ મળી આવી છે, જેને ગણવા માટે મશીન્સ કામે લાગ્યા છે. અત્યાર સુધીમાં 30 કરોડ રૂપિયાથી વધારેની રકમ જપ્ત કરાઈ છે. આ સિવાય ઘણા દસ્તાવેજો પણ જપ્ત કરાયા છે. દરોડા બાદ જપ્ત કરાયેલી રોકડની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બિહારના બેતિયામાં એક જનસભાને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે જો કોંગ્રેસ લોકસભા ચૂંટણી જીતશે તો વડાપ્રધાન કોણ હશે? શું મમતા બેનર્જી બનશે પીએમ? અરવિંદ કેજરીવાલને ફરી જેલમાં જવું પડશે તો શું રાહુલ ગાંધી બનશે પીએમ? પાકિસ્તાનની ગોળીઓનો જવાબ ગોળીઓથી કોણ આપશે? ચંદ્રયાનને ચંદ્ર પર કોણ મોકલશે? તેમની પાસે કોઈ જ નેતા નથી. જો કોઈ પીએમ બની શકે તો તે નરેન્દ્ર મોદી જ બની શકે છે. ટૂંક સમયમાં જ સિરિયલ ખતરો કે ખિલાડી 14 શરૂ થવા જઈ રહી છે, જેના કન્ટેસ્ટન્ટ્સના નામ ફાઇનલ થઈ ગયા છે. આ લિસ્ટમાં ઘણા બધા જાણીતા સ્ટાર્સના નામ છે. આ સિઝન માટે કૃષ્ણા શ્રોફ, અસીમ રિયાઝ, સુમોના ચક્રવર્તી, કશ્મીર મહાજની, શિલ્પા શિંદે, અભિષેક કુમાર, કરણવીર મહેરા, નિયતિ ફતનાની, અદિતિ શર્મા, નિમૃત કૌર આહલુવાલિયા, આશિષ મલ્હોત્રા અને શાલીન ભનોટના નામ ફાઇનલ કરવામાં આવ્યા છે. કેદારનાથ બાબાના દર્શન માટે લાખો શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી છે. અહીં એક શ્રદ્ધાળુએ નદીમાં ડૂબકી લગાવી હતી. તે સમયે તે તણાઈ ગયો હતો. SDRF ટીમે શ્રદ્ધાળુનું રેસ્ક્યુ કરીને તેને બચાવી લીધો હતો. સોનપ્રયાગ નદીમાં ડૂબકી લગાવતા સમયે યુવકનો પગ લપસી જતા યુવક ડૂબ્યો હતો, જેનું SDRFે સફળ રેસ્ક્યુ કર્યું હતું. ભારતીય મૂળના પાયલટ ગોપીચંદ થોરાકુટા આજે ઇતિહાસ રચવા જઈ રહ્યા છે. તેઓ જેફ બેઝોસની કંપની બ્લુ ઓરિજિનની કોમર્શિયલ સ્પેસ ફ્લાઇટનો એક ભાગ છે, જે આજે સાંજે રવાના થવાની છે. બ્રહ્માંડની આ સફરમાં ગોપીચંદને પાયલોટ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. અવકાશમાં જનારા તેઓ બીજા ભારતીય હશે. આજથી 40 વર્ષ પહેલા 1984ના વર્ષમાં રાકેશ શર્માએ આ સિદ્ધિ મેળવી હતી. લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડાએ એક નિવેદન આપી સૌને ચોંકાવ્યા છે. તેમણે પક્ષના મોટા નેતાઓ કરતાં અલગ જ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ભાજપના એજન્ડામાં મથુરા અને કાશીમાં વિવાદિત જમીનો પર મંદિર બનાવવાનો કોઈ જ વિચાર નથી. અમુક નેતાઓ ભાવુક અથવા ઉત્સાહિત થઈને મંદિર નિર્માણનું નિવેદન આપે છે. રામ મંદિરનો મુદ્દો અમારા એજન્ડામાં હતો, પણ મથુરા અને કાશીમાં મંદિર બનાવવાનો અમારો કોઈ વિચાર નથી. દર વર્ષની જેમ આજે પણ રાજકોટ મનપા અને મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ દ્વારા ઉનાળુ વેકેશન પડતા જ નાના ભૂલકાઓ માટે ફન સ્ટ્રીટ કાર્યક્રમની શરૂઆત કરાઈ છે, જેમાં રેડકોર્સ ખાતે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. બાળકો મોબાઈલની ગેમ્સ ભૂલીને જૂની વિસરાયેલી ગેમ્સ જેવી કે લીંબુ ચમચી, કોથળા દોડ, કેરમ, ડાન્સ જેવી 30 રમતોની મજા માણી હતી. હજારોની સંખ્યામાં લોકો આ રમતોને નિહાળવા માટે એકઠા થયા હતા.
T20 વર્લ્ડ કપ બાદ ટીમ ઇન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થઈ રહ્યો છે. BCCIએ પણ નવા કોચ માટે અરજીઓ મંગાવી છે. કેટલાક રિપોર્ટ પ્રમાણે BCCI પૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીરને ટીમ ઇન્ડિયાના આગામી કોચ બનાવવા માંગે છે. આ માટે BCCIએ ગંભીરનો સંપર્ક પણ કર્યો છે. IPL પૂરી થયા બાદ આ અંગે આગળ વાત થાય તેવી શક્યતા છે. હેડ કોચ માટે અરજીની છેલ્લી તારીખ 27મી મે છે. વડોદરા શહેરમાં આજે વહેલી સવારે લૂંટ વિથ મર્ડરનો એક બનાવ બન્યો છે. 70 વર્ષની એક મહિલાની હત્યા કરવામાં આવી છે. વડોદરાના તલસાલી રોડ પર આવેલ ભાઈલાલ પાર્ક ટેનામેન્ટમાં ઘટના બની છે. આરોપીએ વહેલી સવારે 4 વાગે ઘરની લાઇટ કાપી નાખી અને ગરમી લાગતા વૃદ્ધા બહાર નીકળ્યા એટલે તરત જ લૂંટારુઓએ ચાકુ વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ સોનાની ચેન અને કાનની બુટ્ટી લઈને ભાગી ગયા હતા. મગરપુરા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. લોકસભા ચૂંટણીમાં ભાજપના કેટલાક નેતાઓ અને હોદ્દેદારોએ પાછલા બારણે કોંગ્રેસને મદદ કરીને ભાજપને જ હરાવવાના પ્રયત્નો કર્યા છે. આવી વાત કમલમ સુધી પહોંચી છે. બનાસકાંઠા, વડોદરા, પોરબંદર, પાટણ, અમરેલી, આણંદ વગેરે બેઠકો પર ભાજપના નેતા અને હોદ્દેદારોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે, જેથી કમલમમાંથી શહેર અને જિલ્લા પ્રમુખો પાસે આ અંગે રિપોર્ટ મંગાયો છે અને ચૂંટણી પતે પછી કાર્યવાહી કરાશે. અંબાલાલ પટેલે ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકવાની આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે મે મહિનાના અંતમાં ચક્રવાત ઊભું થશે, જે પશ્ચિમ બંગાળમાં 26મી મેના રોજ ભારે અસર પહોંચાડશે. ચક્રવાતને કારણે 100 થી 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. આ ચક્રવાત જો ઓમાન તરફ નહીં ફંટાય તો તે ગુજરાતના સૌરાષ્ટ્ર અને પશ્ચિમી ભાગોને તોકતે કરતાં પણ વધારે નુકસાન પહોંચાડશે. ચક્રવાતને કારણે ભારે વરસાદ અને વીજ કરંટની પણ શક્યતા છે. 8 જૂન બાદ અરબ સાગરમાં તેની અસર જોવા મળશે. રાજ્યમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે. આજે પણ ઘણા સ્થળો પર તાપમાનનો પારો 45 ડિગ્રી વટાવી ચૂક્યો છે. 45.5 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર છે. ડીસામાં પણ 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી 4 દિવસ આવા જ હીટવેવની આગાહી આપવામાં આવી છે. તો બીજી તરફ રાજ્યના 9 કરતાં વધારે રાજ્યોમાં પણ હીટવેવની આગાહી છે, જેમાં દિલ્હીમાં તો રેડ એલર્ટ પણ જાહેર કરાયું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નોર્થ ઇસ્ટ દિલ્હીમાં જનસભા દરમિયાન કહ્યું કે મારો કોઈ વારસદાર નથી. દેશના 140 કરોડ લોકો મારા વારસદાર છે. હું તમારા માટે દિવસ રાત મહેનત કરું છું. મારી દરેક ક્ષણ તમારા માટે છે. લોકોના સપના માટે મારું જીવન મેં કુરબાન કરી દીધું છે. મેં 50 થી 60 વર્ષ પહેલાં મારું ઘર છોડી દીધું હતું. ત્યારે મને નહોતી ખબર કે એક દિવસ હું લાલ કિલ્લા પર તિરંગો ફરકાવીશ અને 140 કરોડ ભારતીયો મારો પરિવાર બની જશે. દિલ્હીના CM કેજરીવાલે બપોરે 12 વાગે BJP હેડક્વાર્ટર જવાની ઘોષણા કરી હતી, પરંતુ તેમણે પોલીસની પરમિશન નહોતી લીધી. આવી સ્થિતિમાં પોલીસનું કહેવું હતું કે તેમને બહાર નીકળતા અટકાવવામાં આવશે. ભાજપના હેડક્વાર્ટર આસપાસ કલમ 144 લાગુ કરવામાં આવી હતી. RAF, CRPF અને દિલ્હી પોલીસ ત્યાં તૈનાત હતી. ITO મેટ્રો સ્ટેશનના પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજા પણ બંધ કરી દેવાયા હતા. રાજ્યમાં અનેક જગ્યાએ વધારે બિલ આવતું હોવાના આરોપ સાથે સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે ટ્રાયલ પીરિયડ વધારવાની માંગ કરી છે. હાલ જે 3 દિવસનો ટ્રાયલ પીરિયડ છે તેને 6 દિવસ કરવાની રજૂઆત કરી છે, જેથી લોકો સ્માર્ટ મીટર અને તેમના જૂના મીટરના રીડિંગની સરખામણી કરી શકે. ઇઝરાયેલની સેનાએ ગાઝા પર હવાઈ હુમલો કર્યો છે. આ હુમલામાં 83 લોકોના મોત થયા છે અને 195થી વધુ લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી પ્રમાણે ઇઝરાયેલે રાહત શિબિરોને નિશાન બનાવી હુમલો કર્યો હતો. હુમલાને કારણે ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી. અનેક લોકો ઇમારતોના કાટમાળ નીચે દટાયા હતા. તેમને બચાવવા માટે બચાવ અભિયાન ચાલી રહ્યું છે. ઇઝરાયેલના 3 નાગરિકોના મૃતદેહ મળ્યા બાદ ઇઝરાયેલ ગુસ્સે ભરાયું છે. પ્રયાગરાજમાં ઇન્ડિયા ગઠબંધનની જાહેર સભા પહેલા જ હંગામો થયો હતો. ટોળાએ સ્ટેજની આસપાસ લગાવેલા બેરિકેડ્સ તોડી નાખ્યા હતા. અખિલેશ અને રાહુલ અહીં પહોંચતા જ કાર્યકર્તાઓ બેકાબુ બની ગયા હતા અને નેતાઓના મંચ સુધી પહોંચી ગયા હતા. હંગામો એટલો જોરદાર બની ગયો કે રાહુલ અને અખિલેશ ભાષણ આપ્યા વિના જ સ્થળ પરથી નીકળી ગયા.
આ હંગામામાં અનેક લોકોને ઈજાઓ પહોંચી હતી. મીડિયા કર્મીઓના કેમેરા સ્ટેન્ડ પણ તોડી નખાયા હતા. સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે મોટું નિવેદન આપ્યું છે. અખિલેશ યાદવે કહ્યું કે જો ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે તો હું પોતે પ્રસ્તાવ લાવીશ કે ઈડી અને સીબીઆઈ બંધ કરી દેવામાં આવે. ભાજપ બંને એજન્સીઝનો દુરુપયોગ કરે છે. આ બંને એજન્સીઝની કોઈ જ જરૂર નથી. જો કોઈ ભ્રષ્ટાચાર કે કૌભાંડ કરશે તો તેની તપાસ માટે આવકવેરા વિભાગ છે. દરેક રાજ્યમાં એન્ટી કરપ્શન બ્યુરો પણ છે, તે જોઈ લેશે. ગુજરાત સહિત દેશમાં ભયંકર ગરમી પડી રહી છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે બંગાળની ખાડીમાં વાવાઝોડાની શક્યતા છે, જેની અસર ગુજરાતમાં પણ થશે. 22 તારીખે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાય તેવી સંભાવના છે. 24મી તારીખે તે ડિપ્રેશનમાં ફેરવાઈ જશે, જેની અસર ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં થઈ શકે છે. એટલે કે 27મી મે આસપાસ રાજ્યમાં કમોસમી વરસાદ આવશે. કેડિલા ફાર્માના CMD રાજીવ મોદી સામે કંપનીના 100 જેટલા કર્મચારીઓએ લેબર કોર્ટમાં અરજી કરી છે. કેડિલાના કર્મચારીઓને નોટિસ વિના છૂટા કરી દેવાયા છે, જેથી તેઓ લેબર કોર્ટમાં પહોંચ્યા છે. આગામી દિવસોમાં આ મુદ્દે સુનાવણી થશે. ઉલ્લેખનીય છે કે હજુ 2 દિવસ પહેલા જ ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે કે નોટિસ આપ્યા વિના કે આગોતરી જાણ કર્યા વિના કોઈ કર્મચારીઓને છૂટા ન કરી શકાય. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.